આમ સૌથી વધારે ગભરામણ બેચેની ક્યારે આવે આપણને? તબિયત ખરાબ હોય ત્યારે તો આવે જ, પણ આપણા ફોન, લેપટોપ, સ્માર્ટ વોચ કે પછી ડ્રોનમાં બેટરી ઓછી થઈ જાય ને, એકદમ જ લો બેટરી આવવા લાગે ને ચાર્જર નજીક ના હોય તો બી આમ ગભરામણ એસે ધક હો રેલા હે ભાઈ, એવું થવા લાગે આપણને. પણ શું તમને ખબર છે, ચાઇનામાં એક એવી ન્યુક્લિયર પાવર્ડ બેટરી શોધાઈ ગઈ છે જેની લાઈફ 50 વર્ષ છે સિંગલ ચાર્જમાં. તો જો તમે જાણવા માંગતા હોય કે આ બેટરી કામ કઈ રીતે કરે ને એનું ફ્યુચર શું, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. ચાઇનામાં બેટાવોલ્ટ નામની ન્યૂ એનર્જી ટેકનોલોજી કંપની છે, જે કંપનીએ બેટાવોલ્ટ BV100 નામની એક ન્યુક્લિયર પાવર્ડ બેટરી ઇસ્યુ કરી છે. આ બેટરી એક સિક્કા કરતાં નાની છે અને ન્યુક્લિયર પાવરને યુઝ કરીને આ એનર્જી આપી શકશે 50 વર્ષ માટે. આમાં છે ને મેઇનલી બે પાર્ટ હશે. એક એમિટર, જે ન્યુક્લિયર રેડિયો એક્ટિવ એમિટર હશે, અને એક સેમી કન્ડક્ટર એબ્ઝોર્બર. જે એમિટર હશે ને એમાં નિકેલ 63 કરીને એક એલિમેન્ટ છે, જે એલિમેન્ટ ડીકે થાય એ ડીકેમાં જે રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ, ઇલેક્ટ્રોન્સ જે એમાંથી નીકળવાના છે, એ ઇલેક્ટ્રોન્સને સેમી કન્ડક્ટર એબ્ઝોર્બ કરશે અને કોન્સ્ટન્ટ સ્ટેબલ પાવર જનરેટ થયા કરશે. આ જે સ્ટેબલ પાવર છે, આનાથી અત્યારે તો બહુ પાવર નથી નીકળતો. 3 વોલ્ટની પેલી નાનકડી જે આપણને કોઈન શેપની બેટરી આવે છે ને, એટલો જ પાવર નીકળે છે, જેનાથી આપણે ઘડિયાળો કે પછી કેલ્ક્યુલેટર, રિમોટ કંટ્રોલ ગાડીઓના FOB કે પછી હૃદયમાં લાગતા પેસમેકરમાં યુઝ થઈ શકે આ બેટરી. આ બેટરીમાં એમ તો ન્યુક્લિયર પાવર છે, પણ રેડિયો એક્ટિવિટીનો કોઈ પણ ખતરો નથી, કારણ કે એક એલ્યુમિનિયમ કેસિંગમાં આને કવર કરેલી હશે. એટલે આ માસ પ્રોડક્શનમાં ઓલરેડી પહોંચી ગઈ છે ને પ્રોડ્યુસ થવા લાગી છે. સવાલ એ છે કે શું આ ટેકનોલોજીથી આપણા ફોનને કે પછી ડ્રોનને પાવર મળી શકે? તો અત્યારે જે 3 વોલ્ટની બેટરી છે ને, એમાં તો ના મળી શકે, પણ આ જે ટેકનોલોજી છે ને, એ ટેકનોલોજીને જો અગર પ્રોપરલી યુઝ કર્યું ને, તો એવા દિવસો દૂર નથી કે આપણો ફોન એક વખત આપણે ખરીદ્યો પછી ચાર્જ કરવાની જરૂરત જ નહીં પડે, કે પછી એવા ડ્રોન આપણે જોઈશું જે ડ્રોન 24 કલાક ઉડ્યા શકે છે, જેને ક્યારે જમીન પર લાવવાની જરૂરત જ નહીં પડે. અને આવા અનલિમિટેડ પોર્ટેબલ પાવરનો યુઝ કેસ તમે વિચારી લેજો. પછી રોબોટ્સને કે પછી ડ્રોન્સને ક્યારે બી આપણે ચાર્જ ના કરવા પડે ને એમને આપણે એક વખત કોડ કરીને AIથી ક્યાંય કામે લગાડી દીધા તો એ લોકોને ક્યારે ઊભા રાખવાની જરૂરત જ નહીં પડે આવી બેટરીઝથી. લિથિયમ આયન બેટરીઝનું આ એક રિપ્લેસમેન્ટ બની શકે છે, કારણ કે 10 ટાઈમ્સ એનર્જી ડેન્સિટી છે આનામાં, એટલે સેમ જગ્યામાં 10 ગણી એનર્જી આપણે સ્ટોર કરી શકીએ. અને આ -60°C થી લઈને 120°C સુધી સ્ટેબલ રહી શકે, એટલે સેફટી પણ આની લિથિયમ આયન કરતાં વધારે સારી છે. લિથિયમ આયનમાં જે એકદમ જ ભડાકો થઈ જાય છે, એવો આમાં નહીં થાય. શું આ એન્વાયરમેન્ટલી ફ્રેન્ડલી છે? તો આની અંદર જે રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે ને, નિકેલ 63, એ ડીકે થઈને સ્ટેબલ કોપર બની જશે, એટલે એન્વાયરમેન્ટલી પણ આ ફ્રેન્ડલી બેટરીઝ હશે. એટલે વિચારો, હવે આપણે નવા એરા તરફ જઈ રહ્યા છે પાવર સ્ટોરેજના, અને આ બધી જ ટેકનોલોજી આવી રહી છે ચાઇનાથી. શું આપણો દેશ આને ક્યારે બી બરાબરી કરી શકશે ને આવી ટેકનોલોજી લાવી શકશે? સવાલનો જવાબ કમેન્ટમાં આપજો. અને આ ટેકનોલોજી વિશે જો ખબર પડી ગઈ હોય ને, તો આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTV ડિજિટલ પર. આપણે ફરી મળીશું.